સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં એક ઓપરેશન પાર પાડીને લોખંડના સળિયાની ચોરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ડિંડોલીની ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેના રોડ પરથી પોલીસે 59,910 કિલોગ્રામ અંદાજે 60 ટન લોખંડના ટીએમટી સળિયા સાથે 4 રીઢા ગુનેગારોને ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં પોલીસે સળિયા, ટ્રેલર અને 4 વ્હીલર ગાડી સહિત કુલ 71,52,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત સ્થાનિક મજૂરી કામ કરતા શખ્સોનો સમાવેશ થાય છે। એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ઘટના સ્થળેથી 4 શખ્સોને દબોચી લીધા છે। પકડાયેલા આરોપીઓમાં ભેરારામ રેખારામ જાખડ, નિંબારામ બાબુલાલ જાખડ, પ્રદીપ સદાબ્રિજ ત્રિપાઠી અને પ્રદીપ કિશનલાલ શર્માનો સમાવેશ થાય છે। આ આરોપીઓ સંગઠિત થઈને બાંધકામના સળિયાની ચોરી કરી તેને બજારમાં વટાવવાનું કામ કરતા હતા। પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે આ નેટવર્કની ગંભીરતા દર્શાવે છે। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹32.95 લાખની કિંમતના 59,910 કિલો લોખંડના સળિયા, ₹33 લાખનું ટ્રેલર, ₹5 લાખની 4 વ્હીલ કાર તેમજ 4 મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે। આટલી મોટી માત્રામાં સળિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે ટીએમટી સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે। ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે। ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા। તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી। એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। કલમ 305C કે જેનો માલવાહકમાંથી ચોરી કરવાની કલમ અને 317(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે। એમાં ભેરારામ ડ્રાઈવર, નિંબારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ ઓસવાલમાં નોકરી કરે છે। આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। જી સર, કેટલા વર્ષોથી આ લોકો ચોરીનું કાવતરું કરતા હતા? આ લોકો ઘણા વર્ષોથી આ કાવતરું કરતા હતા અને અલગ અલગ વેપારીઓ અને બિલ્ડરોને આ ચોરીનો માલ આપતા હતા। જે તપાસનો વિષય છે ને તપાસમાં એ પણ ખોલવામાં આવશે। અત્યાર સુધી તપાસમાં બહાર આવ્યું કે કયા કયા બિલ્ડરો કે કયા એજન્ટોને આ સળિયા વેચવામાં આવતા હતા? અત્યારે જે આમાં જે બધું વેચવાનું ને કામ જે જીતુ અને રાજન તિવારી બંને વોન્ટેડ છે એ કરતા હતા અને આ જે લોકો જે પકડાય છે એના દોરી સંચાર મુજબ કામ કરતા હતા। જ્યારે એ પકડાશે ત્યારે આપણને ખબર પડશે કે સુરતના અને સાઉથ ગુજરાતના કયા કયા વેપારીઓ, કયા કયા બિલ્ડર આની સાથે જોડાયેલા હતા। બીજું કે જીતુ અને રાજનનો જે ઇતિહાસ વારંવાર ચોરી કરવાના અગાઉ ગુના દાખલ થયેલા હશે અને આ નીકળશે તો તેના વિરુદ્ધમાં 317(4)ની કલમ પણ ઉમેરવામાં આવશે કે જેમાં હાઈકોર્ટ સુધી જામીન પણ મળવા પાત્ર નથી। જ્યારે આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ વિરુદ્ધ કલમ 305(2) અને 370(2) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને અગાઉ તેમણે કેટલી જગ્યાએ આ પ્રકારે સળિયાની ઉઠાંતરી કરી છે તે અંગે પણ પોલીસે રિમાન્ડ મેળવીને પૂછપરછ કરશે। આ કેસમાં સૌથી મહત્વનો વળાંક એ છે કે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ચોરીનો આ માલ કોણ ખરીદતું હતું। પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ બિલ્ડર કે લોખંડનો વેપારી ચોરીનો માલ લેતા ઝડપાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતના અન્ય વિસ્તારોમાં પણ આ ગેંગ સક્રિય હોવાની આશંકાએ એસઓજીએ અલગ અલગ ટીમો બનાવીને તપાસનો વ્યાપ વધાર્યો છે।